વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 પાઠ 13 ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવ સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો. 1. ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર છે? એ 32.8 લાખ. 2. નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળતી નથી? ડી. કૃષ્ણા. 3. નર્મદા અને તાપી નદીઓ કોને મળે છે? તો ડી. અરબ સાગરને. 4. લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલ છે? એ હિન્દ મહાસાગરમાં. 5. ભારતમાં ઉનાળો કયા મહિના દરમિયાન હોય છે? માર્ચથી મે. એ. 6. ભારતની આબોહવા કેવા પ્રકારની છે? ડી. મોસમી. 7. નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે? ડી. અંદમાન નિકોબાર. 8. દેવદાર, ચીડ અને પાઇન કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? તો એ પર્વતીય. 9. ગુજરાતમાં ઘુડખર પ્રાણી કયા વિસ્તારમાં જોવા મળે છે? બી. કચ્છ. 10. ભારતના કયા રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચમાં ઈંડા મૂકવા આવે છે? ડી. ગુજરાત અને ઓડિશા. 11. નીચેનામાંથી કઈ ઋતુમાં ફ્લેમિંગો જેવા સ્થળાંતર કરનારા પક્ષીઓ ઉત્તરના ઠંડા પ્રદેશોથી ઓરિસ્સાના ચિલ્કા તળાવમાં ઉડીને આવે છે? સી. શિયાળામાં. 12. ઉનાળુ વેકેશનમાં મારે એવી જગ્યાએ જવું છે જ્યાં દરિયો હોય, તો હું નીચેનામાંથી કયા રાજ્યની મુલાકાત લઈશ? તો બી. તમિલનાડુ. પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ ખાલી જગ્યા કિલોમીટર છે? તો 3214. ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશનો આકાર ઊંધો ત્રિકોણ છે? દખણ. ભારતમાં ખાલગિયાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે? શિયાળા. 4. ગંગા નદીના મુક્તિયંત્ર પ્રદેશમાં ખાલગિયા નામના વૃક્ષો થાય છે? સુંદરી. 5. જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના ખાલગિયા માપદંડો મુજબ કરવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય. મને ઓળખો, હું ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી છું? વાઘ. 2. એક સિંગી ભારતીય ગેંડા મારા જંગલમાં જોવા મળે છે? અસમ. 3. હું વિશ્વનું સૌથી ઊંચું શિખર છું? માઉન્ટ એવરેસ્ટ. 4. હું સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળું છું? સિંહ. સી. નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો મારી વિધાન ખરું બનાવો. હું ખરું વિધાન બોલું છું. 1. કાવેરી અને કૃષ્ણા નદીએ મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે. 2. ભારતમાં ચોમાસું વરસાદની ઋતુ છે. 3. મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. 4. અભયારણ્યમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ હોય છે. 5. આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. 1. હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓએ બનાવ્યું છે? હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેમની શાખા નદીઓએ ઠાલવેલા કામથી મેદાન બનાવ્યું છે. 2. ગુજરાતમાં યાયાવર પક્ષીઓ ક્યાં ક્યાં સ્થળે આવે છે? ગુજરાતમાં નળ સરોવર, ખીજડીયા, થોર, છારી ઢંઢ, કચ્છ વગેરે સ્થળે આવે છે. 3. ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલા કિલોમીટર છે? ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ 2933 કિલોમીટર છે. 4. સુંદરવન નામનો વિશાળ મુક્ત્રિકોણ પ્રદેશ કઈ નદીએ બનાવ્યો છે? સુંદરવન નામનો વિશાળ મુક્ત્રિકોણ પ્રદેશ બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં બનાવ્યો છે. 5. આબોહવા કોને કહે છે? કોઈપણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. 6. ગુજરાતમાં વરસાદનું પ્રમાણ શાથી ઓછું છે? ગુજરાતમાં મોટા પર્વતો નથી, આમ ગુજરાતમાં મોસમી પવનોના માર્ગમાં પર્વતો ન આવવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે. 7. ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે? ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં સાગ, સાલ, સીસમ, વાંસ, મવડો, લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે. 8. ચેરનું લાકડું કઈ રીતે ઉપયોગી છે? ચેરનું લાકડું બળતણ તરીકે ઉપયોગી છે. 9. આપણા દેશના જંગલોમાં કયા કયા વન્યજીવો વસે છે? આપણા દેશના જંગલોમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, વિવિધ પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો, કીડાઓ વગેરે વન્યજીવો વસે છે. 10. તમારો મિત્ર રાજસ્થાનની આવ્યો છે, તે તમે આપણા રાજ્યમાં તમને કયા કયા અભયારણ્યની મુલાકાત લેશો? બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય. બંધ બેસતા જોડકા જોડો. એક શિંગી ગેડો એટલે બી. અસમ. સમુદ્રના કાચબા એટલે ઓડિશાનો સમુદ્ર કિનારો. યાયાવર પક્ષીઓ એટલે નળ સરોવર, ડી. એશિયાઈ સિંહ એટલે એ ગીરના જંગલો. હાથીઓ એટલે સી, કેરળ અને કર્ણાટક. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. જંગલોના આર્થિક ફાયદા જણાવો. જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને સીસમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે. બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે ઉપયોગી છે. જંગલોની વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધિ તરીકે વપરાય છે. જંગલોના કેટલાક વૃક્ષોનું લાકડું કેટલાક ઉદ્યોગો માટે કાચો માલ તરીકે ઉપયોગી છે. જંગલો પશુઓના ચારણ માટે ઉપયોગી છે. જંગલોની વનસ્પતિ ઘાસચારો પૂરો પાડે છે. 2. જંગલોના પર્યાવરણીય ફાયદા જણાવો.
જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે. આ રીતે તે વાતાવરણને શુદ્ધ રાખે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. તે વન્યજીવોને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે. જંગલો ભેજને સંગ્રહી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે. તે રણને આગળ વધતું અટકાવી ફળદ્રુપ જમીનનું રક્ષણ કરે છે. 3. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ કરવામાં આવે છે. અહીં બહારની બધી માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ગુજરાતમાં કચ્છનું આંશિક ક્ષેત્ર અને દક્ષિણ ભારતમાં નીલગિરીનું ક્ષેત્ર જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. 4. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતા કઈ છે? આ જંગલો ઓછા કાંટાદાર હોય છે. તેના વૃક્ષો પાનખર ઋતુમાં પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. તેથી તે પાનખર કે ખરાવ જંગલો કહેવાય છે. આ જંગલોના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. ભારતમાં આ પ્રકારના જંગલો ઘણા વિસ્તારમાં આવેલા છે. 5. ભારતમાં ભરતી જંગલો મેંગ્રુવ ક્યાં આવેલા છે? ભારતમાં ભરતીના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલા છે. પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. વન્યજીવો. આપણા દેશના જંગલોમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, વિવિધ પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો, કીડાઓ વગેરે વન્યજીવો વસે છે. અભયારણ્ય. તો અભયારણ્યની રચના જે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. અહીં પાલતુ પશુઓને મંજૂરી પછી ચરાવવાની છૂટ હોય છે. ગુજરાતમાં બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલા છે. રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાનની રચના જે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી કરવામાં આવે છે. અહીં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. 4. યાયાવર પક્ષીઓ. યાયાવર પક્ષીઓ એટલે ભટકતા પક્ષીઓ. શિયાળા દરમિયાન આપણા દેશના જળાશય અને જળપ્લાનવિત ક્ષેત્રોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી વિદેશી પક્ષીઓ આવે છે. પાનખર ઋતુ. જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય તેને પાનખર ઋતુ કહે છે. આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વનસ્પતિ પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. પ્રશ્ન નંબર 6. ટૂંકનોંધ આપો. ભારતની આબોહવાની ઋતુ. ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. ભારતમાં 4 ઋતુ પ્રવર્તે છે. શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી ઠંડી ઋતુ, ઉનાળો માર્ચથી મે ગરમ ઋતુ, ચોમાસું જૂનથી સપ્ટેમ્બર વર્ષા ઋતુ, પાછા પડતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર અને નવેમ્બર, શરદ ઋતુ, નિવર્તન ઋતુ. ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાઓ સુધી હોય છે. આ સમયે ભારતના સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાન નીચું રહે છે. ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે સુધી હોય છે. આ સમયે ભારતમાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી તાપમાન વધુ રહે છે. ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર માસ સુધી હોય છે. ખેતી પ્રધાન ભારત માટે ચોમાસું સૌથી મહત્વની ઋતુ છે. પ્રશ્ન નંબર 7. નીચે શબ્દ ચોરસમાં કેટલાક પર્વતો, કેટલીક નદીઓ નામ છુપાયેલા છે તે શોધી લખો. આમાંય છે અને બાજુમાં આ રીતે નીચે લખેલું છે. તાપી નદી છે. તાપી, ગોદાવરી, યમુના, સરસ્વતી, ઝેલમ, નર્મદા, ગંગા, સિંધુ, ચિનાબ, કૃષ્ણા. પર્વતોમાં છે કાળો ડુંગર, સાતપુડા, સહ્યાદ્રી, સાપુતારા, અરવલ્લી, ચોટીલા, નીલગિરી, બ્રહ્મપુત્ર નદી છે અને પાવાગઢ પર્વત. હવે પ્રશ્ન નંબર 8 છે. રેખાંકિત નકશામાં આપણે સ્થળ દર્શાવવાના છે. હિમાલય પર્વતમાળા, ભારતીય મરુસ્થળ, ગંગાનું મેદાન, બંગાળનો ઉપસાગર, પૂર્વ ઘાટ, પશ્ચિમ ઘાટ, અરબ સાગર, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર, નીચે છે હિંદ મહાસાગર. હવે પ્રશ્ન નંબર માગ્યા મુજબ જે પ્રવૃત્તિ કરો. આપણને 2 ઔષધિઓ છે. મેં લીમડો અને તુલસીના પાન ચોંટાડ્યા છે અને એના વિશે ઉપયોગો લખ્યા છે. લીમડો તો ઉપયોગ મચ્છર દૂર કરે છે, ચહેરાના ડાઘને દૂર કરે છે. લીમડાના પાનનો રસ પીવાથી એનર્જી લેવલ વધે છે. તુલસીમાં તુલસીના અર્કનો ઉપયોગ આયુર્વેદમાં સામાન્ય શરદી, માથાનો દુખાવો, પેટની તકલીફો, સોજા, હૃદયના દર્દ, ઝેર, વિકાર અને મલેરિયામાં કરવામાં આવે છે. આ સોલ્યુશન જોવું, સાંભળવું અને સમજવાનો પ્રયત્ન